આ ચૂંટણીનો બોધપાઠ એ છે મયુરભાઈ, વિપક્ષોનો વિકલ્પ ગુજરાત હવે શોધી રહ્યું છે, શાસકનો નહીં, વિપક્ષનો કોઈ વિકલ્પ સારો. કેજરીવાલ જેટલી વધુ વખત ગુજરાત આવશે આમ આદમીને આબરૂ જશે. આવું કહેનારો એકમાત્ર હું છું. હવે તો સુધરો, ખબર છે ને સ્લોગન વાંચો, હવે તો સમજો, હવે તો લાવો પંજો, હવે તો સમજો, હવે તો લાવો પંજો. એટલે ભાઈ જનતા તો ક્યારની કે છે, પણ ઉલટાની જનતા કે છે કે હવે તમે તો સમજો, બદલાવો થોડોક પંજો. હજી જીતાના ગોળધાણા ખાધા ગળેથી કંઠમાં ઉતરા ન ઉતરા ત્યાં તો એણે 2027ની શરૂઆત આજથી જ કરી દીધી કમલમમાં. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી જે સૌથી પહેલો ગુણ સ્વીકાર કરવા જેવો હોય તો એ છે કે સતત 24/7 ઇલેક્શન મૂડમાં જ ભારતીય જનતા પાર્ટી માટે આ સેમીફાઇનલ છે, વિપક્ષો માટે ફાઇનલ, ઉમેદવારો માટે ફાઇનલ. આ શબ્દ અંડરલાઈન કરેલો હતો. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. ટિકિટ તમને પક્ષ આપી શકે, જીતાડી નથી શકતું. જીતાડે કોણ? જનતા. તો એ જનતાના માનદંડ કે માપદંડ એ આધારે તમે લોકો છુઓ ખરા. વિપક્ષ તરીકે તમે આલિયા માલિયા જમાલિયાને ટિકિટ આપી દો તો જનતા બેવકૂફ છે. તો યા તો ભાજપ છે ને એ કોશિશ તો કમસે કમ કરે છે કે ભાઈ જનતાના મગજમાં જે છે એના જેવું થાવ ગમે એમ કરીને. જીતા પછી પણ એમ કરે છે. આ લોકો હાર્યા પછી તમે જુઓ કાંઈ કોઈના સ્ટેટમેન્ટ મળ્યા, ક્યાંય જોયું, ક્યાંય મિટિંગ ચીટિંગ કુછ કાંઈ સાંભળ્યું? ક્યાં છે? બધાના ફોન સ્વિચ ઓફ છે, હોઈ ગયા ગોદડા ઉઠીને. કે તમને ભૂખ લાગે ત્યારે તમે આવું કરો તો અમે તમારો શિકાર થવા નથી માગતા. અમે તો એમ માનીએ કે સુશાસન ગુજરાતમાં આવવું જોઈએ, ધેટ્સ ઓલ. પછી કોંગ્રેસ થકી આવે કે ઇન્ડિવિજ્યુઅલ આવે, આ તો કોંગ્રેસની માનસિકતા કેવી છે કે અમારા થકી જ આવે ને તો કોના બાપથી ન આવે, એટલે એ મોત નદીમાં આવે છે. આમ આદમી પાર્ટી છે એ છે ને અધકું પાત્ર ને અધકચરું ભીણ્યો, વઢકણી હોવે જેમ દીકરો જણ્યો, એના જેવું થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, પરંતુ આ પરિણામોની હાર જીતની ચર્ચાઓ પણ ઘણી બધી આપણે કરી છે. પરંતુ હવે ભાજપ માટે 2027નો રોડમેપ તૈયાર કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં જ્યાં ભાજપની હાર થઈ છે, જે ખામીઓ છે તેમને લઈને ભાજપે કમલમની અંદર હવે એનાલિસિસ શરૂ કર્યું છે, મંથન શરૂ કર્યું છે. તો આ જ રીતે કોંગ્રેસમાં પણ આ જ રીતે કે ભાઈ જ્યાં જ્યાં હાર થઈ છે તેમની, આમ તો કોંગ્રેસ જે છે તે પોતાનું સ્થાન જાળવવામાં એટલી બધી સફળ રહી નથી. આમ આદમી પાર્ટી છે તેમણે નિષ્ફળતા આમ મોટી મળી છે અને આમ સફળતા મળી છે, કારણ કે 2021ની દ્રષ્ટિની વાત કરીએ તો 72માંથી 500 સીટ સુધી તે પહોંચી છે. ત્યારે કમલમની અંદર અત્યારે હવે શું એનાલિસિસ થઈ રહ્યું છે તેમને લઈને જ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, મેં કહ્યું એમ કે હાર જીત તો થઈ ગઈ છે, ભાજપને આ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં ખૂબ સારું રિઝલ્ટ પણ, પરિણામ પણ મળ્યું છે. હવે એને એનાલિસિસ શું કરવાનું છે? જુઓ, એ જ ભારતીય જનતા પાર્ટીની સૌથી શ્રેષ્ઠ જે છે ને કાર્યશૈલી છે. હજી જીતાના ગોળધાણા ખાધા ગળેથી કંઠમાં ઉતરા ન ઉતરા ત્યાં તો એણે 2027ની શરૂઆત આજથી જ કરી દીધી કમલમમાં. હું તમે અત્યારે ચર્ચા કરી ત્યારે એક મિટિંગ એની જમણવાર પૂરો થયો છે ને હવે ચર્ચાનો દોર શરૂ થયો હશે. એમાં ભારતીય જનતા પાર્ટીના તમામ જે વિજેતાઓ જે છે એના રણનીતિકારો એને બોલાવવામાં આવે છે. સીએમ, ડેપ્યુટી સીએમ, પક્ષના વડા અને પ્રવક્તાઓ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે પોતાની આઈડિયોલોજી જનતા સમક્ષ મૂકે છે તે આવા લોકોને સ્પેસિફાઈ બોલાવવામાં આવ્યા છે. અને મેં શાયદ તમારી જ ચેનલમાં કીધું હતું કે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇતિહાસની સૌથી ચર્ચિત આ જે ચૂંટણી છે એવું જ પરિણામ ચર્ચિત થવાનું અને પરિણામનું પોસ્ટમોર્ટમ કરવું પડે છે. વિજયનું, પરાજયનું તો થાય, વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડે એવું આ પરિણામ આવશે. જે આવ્યું ખરું કલ્પનાતીત, ભાજપે ભલે ભવ્ય વિજય મેળવ્યો ખરો પણ એવી તો એને કલ્પના નથી. એને દહેશત તો હતી કે ઊંડે પણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળી વાતો જે છે, સરકાર વિરોધી માનસિકતા જનતામાં પ્રવર્તે છે. એ કોંગ્રેસ કે આમ આદમી જે લોકો લાભ લઈ જાય તે, પણ એ કેટલો ડેમેજ કરી શકશે એની સતત એને ચિંતા રહી. તેમ છતાં વિજય પાછો મળ્યો એ તો કલ્પનાતીત, એને ખબર નથી એટલો વિજય મળ્યો છે. વિજય મળવાનો હતો એ તો લગભગ તમામ સમીક્ષકોએ કીધેલી વાત હતી
કે ભાઈ સત્તા બરકરાર છે, જાળવી રાખશે, બેઠકો થોડીક ઇધર ઉધર થશે. થયું પણ એવું, સત્તા તો જાળવી જ રાખી. ભાવનગર, જામનગર, રાજકોટ આપણે મનપાથી માંડીને બધાની ફિગર સાથે વાત કરેલી અને એવરેજ એ જ વસ્તુ આવી છે. પણ આજે કમલમમાં એ વિજયનો જશ્ન મનાવવાનું તો ઠીક છે, જમણવાર તો હોય સ્વાભાવિક છે, પણ એની સાથે જ એણે હવે પછી શું કરવું એની નીતિ ઘડવાની કે એની ચર્ચા કરવા માંડી. જો આ જે સદગુણ કયો કે આ આવડત કે કૌશલ કયો, એ જો વિપક્ષો આની પાસેથી કમસે કમ ઉછીનું તો ઉછીનું. જુઓ, શત્રુ પાસે પણ સારામાં સારું કૌશલ, જ્ઞાન, આવડત કે કાંઈ પણ વસ્તુ હોય તો એ લેવામાં જરાય ઓછપનો એના જ્ઞાની. રાવણ એ રાજનીતિજ્ઞ પણ હતો. જ્યારે એનો બાણ મારીને ભગવાને એનો સંહાર કરવાની કોશિશ કરીને પૃથ્વી ઉપર પડ્યો, જ્યારે ઢળી પડ્યો, છેલ્લા શ્વાસો ગણાતા હતા, ત્યારે આપણે વાંચ્યું છે ને, લક્ષ્મણને કીધું કે તારે રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસે જા. અને રાવણની ત્યાં જઈને વંદન કરીને લક્ષ્મણજીએ કીધું રાવણને કે રાજનીતિના સદગુણો જેટલા હોય મને તમે કહો, તમારું અવસાન થઈ પહેલાં. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી જે સૌથી પહેલો ગુણ સ્વીકાર કરવા જેવો હોય તો એ છે કે સતત 24/7 ઇલેક્શન મૂડમાં જ. કારણ કે સત્તા ઉપર હશો તો જ તમે કાંઈક છુઓ, નથી તો પાછા કાંઈ નથી. તો તમે એનો ઓળિયો ગોળિયો જનતા ઉપર ઢોળી શકો નહીં કે જનતા એ લાગણી છે, બલકે જનતા એમ કે તમે આ લાગના જ છુઓ. આમ આદમી અને કોંગ્રેસ આવો વિપક્ષ હોય એના કરતાં ન વિપક્ષ હોય વધુ સારું. આપણે ગામડામાં કહીએ છીએ ને કે કપૂત હોય એના કરતાં તો નિર્વંશ સારું. કપૂતનું શું આવે, એ તો કુળ લજવે. તો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. સિંહનું દૂધ એ તો સુવર્ણનું પાત્ર જોઈએ તો ઝીલાય. ટીનના ઠોબરામાં મૂકો તો એ ઊંધું વળે, સત્યાનાશ થાય, એ ન થાય. તો વિપક્ષોએ સુવર્ણનું પાત્ર બનવું પડે. તમે લોકોને એમ ન કહી શકો કે લોકતંત્રમાં વિરોધ પક્ષની લોકશાહી ખતમ થઈ જશે. અરે આવો વિરોધ પક્ષ હોય તો એથી એમને સારું જે સેટિંગ ગયો છે. તમે જેને અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ, તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી હાલો શુદ્ધિકરણની વાતો ને બધી છે ને કેજરીવાલની, કટ્ટર ઈમાનદાર, જામનગરમાં ગુડસી ટોકના માણસને ટિકિટ આપી, બોલો જીત્યો જેલમાંથી. તમને આખા જામનગરમાં કોઈ સારો માણા ન મળ્યો. ગુડસી ટોકે લાગ્યો તો કંઈક એમને તો ન લાગ્યો હોય, સંગઠિત અપરાધ કર્યો હોય, વારંવાર અપરાધ કર્યા હોય ત્યારે ગુડસી ટોક લાગે. એક બે વખત કંઈ ભાવાવેશમાં તમે ખૂન મર્ડર કરનાર કોઈ અપરાધ નથી થઈ જતો. અપરાધ તો થાય છે પણ એની વિકૃતિ નથી, ભાવાવેશમાં થઈ જાય. જેમ અકસ્માત કેમ થઈ જાય છે, નહીં તો ખૂનનો કાં ગુનો નથી નોંધાતો ડ્રાઈવરો ઉપર, કારણ કે અકસ્માત છે, એક્સિડન્ટ છે, મારવા નતો નીકળ્યો, મરાઈ ગયું ભૂલથી, એ અપરાધ નથી. પણ તમે સતત ને સતત અપરાધ કરો તો ગુડસી ટોક લાગે છે ને. તમે એને ટિકિટ આપી. હવે કોણ તમને શુદ્ધ માને, મને કયો. ભારતીય જનતા પાર્ટી ન બોલે તો જનતાએ પૂછી શકે ને કે તમે રાજનીતિમાં પરિશુદ્ધ રાજનીતિની વાત કરવામાં આવ્યા હતા, જેના લુગડે દાગ ન હોય. તો ગુડસી ટોક સિવાય તમને કોઈ જામનગરમાં હારો માણસ ન મળ્યો, કોંગ્રેસને ન મળ્યો. બેયના જીતા એ જુદી વાત છે, એ તો કટ્ટરવાદમાં જીતા. તો તમે કોમવાદનો આમ તો વિરોધ કરો છો. એટલે તમને કહું કે જનતાએ કીધું કે હવે ભાઈ સુધરો, નહીં તો અમે વિરોધ પક્ષનો વિકલ્પ શોધશું, શાસક પક્ષનો નહીં, વિરોધ પક્ષનો વિકલ્પ. હવે આ બે હતા અમારી પાસે ડિસ્પ્લેમાં, તમે મૂકાતા શોકેસમાં, બે હતી ચીજો. એક કોંગ્રેસ પરંપરાગત નવી આશાનું કિરણ હતું, આમ આદમી પાર્ટી. બેય સત્યાનાશ વહોરી લીધો પોતપોતાના કારનામા થકી. જનતાએ બહુ ભરોસો કરવાની કોશિશ કરી, ભાઈ તમે અમને લાયક બનો. વિરોધ પક્ષ પહેલાં તો એમ કે છે કે તમે વિરોધ પક્ષને લાયક અમને ગણતા નથી. તમે જનતાને લાયક છુઓ. જનતાની પોતાનું એક સ્ટેન્ડ છે, એક સ્તર છે. જનતા નીચલી કક્ષામાં નથી. તમને એ પોતે ઓલા જડીબુટીની જેમ છે, એ તમને અડે સુવર્ણ કરી દે. લોઢું હોય એને હોય એને સુવર્ણ કરી દે. તો જનતા તો એ છે, ટિકિટ તમને પક્ષ આપી શકે, જીતાડી નથી શકતું. જીતાડે કોણ? જનતા. તો એ જનતાના માનદંડ કે માપદંડ
એ આધારે તમે લોકો છુઓ ખરા વિપક્ષ તરીકે. તમે આલિયા માલ્યા જમાલિયાને ટિકિટ આપી દો તો જનતા બેવકૂફ છે. તો પછી માણસ કહે ને કે ભાઈ અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ હું ખોટો. માની લો કે ભારતીય જનતા પાર્ટીમાં થોડું ઘણું છે ડખા પીંજણ, બે ઘડી માની લો બ્યુરોક્રસી આવી થઈ ગઈ હોય કે ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોય, પણ એક સ્થિતિ સ્થાપક તો છે, કમસે કમ સત્તા ઉપર છે, એની સહીથી જ ક્યાંક થવાનું છે. હવે તમારો તો અમથોય મેળ પડે એમ નથી ને પાછા તમે અધૂરામાં પૂરું આવા બોગસ લોકોને ટિકિટ આપી તો તમારું દોહરું ચરિત્ર ખબર ન પડે. તમે હાઈકોર્ટના નામે કેજરીવાલ એમ કહેતા હોય કે અમે કટ્ટર ઈમાનદાર છીએ અને તમારા ઉમેદવાર જુઓ. કોંગ્રેસનો ઉમેદવાર બુટલેગર પ્રચાર કરવા નીકળ્યા હતા. બુટલેગર સત્તાવાર જાહેર કર્યું એણે, 5 જણા ઊભા કે અમે બધા દારૂનો ધંધો કરીએ છીએ, હવેથી નહીં કરીએ. વિડીયો વાયરલ થયો હતો. હવે નહીં કરીએ એવું કીધું તો કોણ પાળે? અહીંયા છોકરાના હમ ખાનારા માણસો પાછા રાજકારણમાં આવી ગયાના દાખલા છે, તો બુટલેગર કે એમાં કોણ પાળે? એટલે હવે વિપક્ષોનો વિકલ્પ જનતા શોધે છે. આ બેમાં ઠરીઠામ થયા નહીં. જો નહીં મળે તો જનતા સ્વયં વિરોધ પક્ષની ભૂમિકામાં આવી જશે કે કાં શાસન બહેતરીન હોય તો કોઈ વાંધો નથી, કેરી ઓન. ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી મેં તમને કીધું મનોમંથન શરૂ કર્યું. હવે એ પાગલ તો છે નહીં. મેં કીધું ને પરિવર્તન સંસાર કા નિયમ હે. બહેતરીનમાં બહેતરીન વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. ભલે જીતી ગયા તો એમ ન કીધું ગામે ગામ આપણો વરઘોડા કાઢજો, એવું નથી કીધું. એ કે 27માં આપણે જોતું હોય તો શું ખામી રહી ગયું આજથી મનોમંથન શરૂ કરો. આજે અત્યારે ચાલુ છે. તો યા તો ભાજપ છે ને એ કોશિશ તો કમસે કમ કરે છે કે ભાઈ જનતાના મગજમાં જે છે એના જેવું થાવ ગમે એમ કરીને. જીતા પછી પણ એમ કરે છે. આ લોકો હાર્યા પછી તમે જુઓ કંઈ કોઈના સ્ટેટમેન્ટ મળ્યા, ક્યાંય જોયું, ક્યાંય મિટિંગ ચીટિંગ કુછ કાંઈ સાંભળ્યું? ક્યાં છે? બધાના ફોન સ્વિચ ઓફ છે, હોઈ ગયા ગોદડા ઉઠીને. હવે કેદી જાગશે? 27 પહેલાં મેળ પડશે તો. વળી પાછા ખેડૂતો આમને પૂછડા આમને ઢીકણા. તો કોઈ પાગલ છે? બધાને ખબર છે કે તમને ભૂખ લાગે ત્યારે તમે આવું 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 કરો તો અમે તમારો શિકાર સમર્થ માગતા, તમારો ખોરાક નથી. અમે તમારી જડીબુટી જેવા છીએ, તમે સંજીવની જેવા છીએ, પણ તમે જાગૃત તો રહ્યો, તમે એ લાયક તો હોવા જોઈએ. એટલે આ ચૂંટણીનો બોધપાઠ એ છે મયુરભાઈ, વિપક્ષોનો વિકલ્પ ગુજરાત હવે શોધી રહ્યું છે, શાસકનો નહીં. વિપક્ષનો કોઈ વિકલ્પ સારો મળે તો ઠીક, નહીં તો જનતા સ્વયં સ્વીકારીને આગળ વધશે. અને ભારતીય જનતા પાર્ટી જો એમ માને કે ભાઈ તમારે એ વિપક્ષની બી જરૂર નથી, અમે શાસન જ એવું આપીએ, ધારો કે જે અત્યાર સુધી માની લો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એમને તો ઊભો ન થયું હોય, કાંઈક તો લોકોને મુશ્કેલી છે, એ મુશ્કેલી દુરસ્ત કરી દઈએ. વળી પાછી લોકપ્રિયતાની ચરમસીમાએ અમે આવી જઈએ. તમારી ઈચ્છા પૂર્ણ, તમારી જનતાની જે ઈચ્છા હોય, આકાંક્ષા હોય એવું અમે શાસન કરીએ તો અમથી પ્રજાને એવું નથી નાના ગમે એમ કોઈક વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ. એમ સુશાસન હોય તો વિરોધ પક્ષની ક્યાં વાંધો છે? કુશાસન હોય તો વિરોધ પક્ષની જરૂર છે. સારું શાસન, રામ રાજ્યમાં ક્યાં વિરોધ પક્ષ હતો? તેથી નહીં તો ન કહો કે ભાઈ કોઈક વિરોધ પક્ષ. ના ના, શાસન જ રામ રાજ્ય છે, એમાં વિરોધ પક્ષનો ક્યાં સવાલ છે? તાળા અને કૂચીનો જન્મ નહોતો થયો, કારણ કે માણસમાં વિકારે નહોતો ને અવિશ્વાસ એ નહોતો. એ રામ રાજ્ય તો સારું હોય તો કોઈને વિપક્ષની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ તક છે. એક હથ્થું સરકાર તો છે તળિયાથી નળિયા સુધીની. હવે પ્રોબ્લેમ એટલો જ છે કે આ જે ચૂંટણી થઈ સ્થાનિક સ્વરાજ્યનીમાં 2 જ તો મુદ્દા હતા, 2, ત્રીજો કોઈ મુદ્દો નહીં, 2 જ મુદ્દા, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ, ધેટ્સ ઓલ. તો સરકારને એટલું જ મનોમંથન કરવાનું રહે કે ભલે હજી જનતામાં આપણામાં ભરોસો કરે છે તો નક્કી થયું, જીતાડ્યા તો છે, પણ એ વાત એ ખોટી નથી કે થોડુંક લોકોમાં કાંઈક કાગારોળ તો છે આપણા વિરુદ્ધમાં. ફાઇન્ડ આઉટ શું છે ભાઈ, શું કામ તમને શું પ્રોબ્લેમ છે, એવું અમારું કયું કારનામું છે જે તમને નથી ગોઠતું, બસ એટલું દુરસ્ત કરે તો હું આગામી 20 વર્ષ કોઈ ભવિષ્ય નથી જોતો વિપક્ષનું. લ્યો જી સર, તમે કહ્યું એમ કે વિપક્ષને ખરેખર એનાલિસિસની જરૂર ભાજપ કરતાં વધારે વિપક્ષને છે. એમ વિપક્ષોએ એનાલિસિસ કરવું જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસને તો આમ આદમી પાર્ટીને તો વકરો એટલો નફો જ છે, કારણ કે 72માંથી 502 પહોંચી છે. કોંગ્રેસ કેમ વિશ્વાસ નથી જીતી શકતી? જુઓ, કોંગ્રેસ છે ને એને કૂપ મંડુપ નામનો એક શબ્દ છે, એટલે ખાબોચિયાનું દેડકું. કૂપ મંડુપ એટલે ખાબોચિયાનું દેડકું. એ ખાબોચિયાને જ મહાસાગર માને. પહેલાં તો પ્રોબ્લેમ એ દેડકાને એમ છે કે આના જેવો મહાસાગર કોઈ છે નહીં, અને પાણી સુકાઈ જાય ત્યારે દેડકાએ ભાગવું પડે. કોંગ્રેસમાં કૂપ મંડુપતા જે છે ને એ ઘર કરી ગઈ. એ ઠપકો આપવા નીકળ્યા મતદારોને ઠપકો આપવા નીકળ્યા. બોલો,
કે હવે તો સુધરો, ખબર છે ને સ્લોગન વાંચો, હા હવે તો સમજો, હવે તો લાવો પંજો, હવે તો સમજો, હવે તો લાવો પંજો. એટલે આ ભાઈ જનતા તો ક્યારની કે છે, પણ ઉલટાની જનતા કે છે કે હવે તમે તો સમજો, બદલાવો થોડોક પંજો. પરિવર્તન તમે લાવો, તમારી તુષ્ટિકરણની નીતિ છે એ બદલાવો, તમારી અચેતનતા, નિષ્ક્રિયતા એને પરિવર્તિત કરો, સક્રિય થાવ. જાહેર હિતમાં નહીં, બહુસંખ્ય સમાજ છે એની લાગણીને ઉવેખોમાં. આવું જનતા કે છે. તમે તો કંઈ કરતા નથી, તમે ચહેરા બદલાવ્યા. અમિત ચાવડાએ કીધું 50% અમે લોકોએ જૈનજીને ટિકિટ આપી. ભાઈ ચહેરા નથી નવા જોતા, ચરિત્રો જોઈએ છે. તમે જનતાને શું સમજો છો સાહેબ? તો ક્યાં ફેર પડતા હે? ઓરિજિનલ ને ઝેરોક્સમાં ફેર નહીં. ઝેરોક્સ કોપીથી કામ રડી જાય, પણ ઓરિજિનલી ઓરિજિનલ. ડાલડા ઘી ને દેશી ઘી, ઘી તો બેય છે, પણ આસમાન જમીનનો ફેર. તો તમે ચરિત્ર બદલાવો એમ કે છે. મને સમજાવો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે જે ચૂંટણીઓ થઈ એમાં 10,000 જેટલી બેઠકો હતી, 9,760 સમથિંગ, 9,960 કે એટલે 10,000 સમજો ને. એન્ટાયર ગુજરાતની 6.5 કરોડની જનસંખ્યા છે. એમાંથી 4.90 લાખ લોકો, 4 કરોડ 90 લાખ મતદારો છે. 4 કરોડ એટલે 5 કરોડ સમજો ને. 5 કરોડમાંથી 10,000 એવા ચહેરા તમને ન મળ્યા જેને કમસે કમ એના ગામનો માણસ તો જાણતો, ઓળખતો હોય ને પ્રેમ કરતો હોય, ચાહતો હોય, અને લોકોને લાગે કે મત આને દેવાય, હો આ ખરું છે એમ. ફળદ્રુપ જમીન હોય ને ત્યાં જ વાવેતર થાય ને. રણમાં કોણ ખેતી કરે? તો ધરાવીને ધાન ન નીપજે ને કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. એમનેમ કઈ બધું થાય? તો સવાલ એ છે કે તમને 10,000 એવા ચહેરા ક્યારેય કોંગ્રેસે આ કર્યું નથી. આમ આદમી પાર્ટી ખેર અત્યારે વેર વિખેર થઈ ગઈ, એના વિશે ચર્ચાનું તમને કોંગ્રેસ પરંપરાગત પાર્ટી છે એટલે કહું. એક વખત જો ઈ એવું કરી બતાવે જેમાં જૂની કોઈ ખહ ન જોઈએ, એ બધા માર્ગદર્શક મંડળમાં રહેવું હોય તો, બાકી તો અને પ્રજા સામે તો કદાપી નહીં. મેં આ વાત ખાલી કોંગ્રેસને નહીં, આમ આદમીનું મેં જાહેરમાં તમારી જેમ વિડીયો ચેનલમાં કીધેલું જ છે. કેજરીવાલ જેટલી વધુ વખત ગુજરાત આવશે, આમ આદમીને આબરૂ જશે. આવું કહેનારો એકમાત્ર હું છું. કીધું ને આપણે, અને થયું એવું. અત્યારે ગોપાલ 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 થકી જ બધું જે કાંઈ ધમધમે છે આગળ નીકળી જાય. ગોપાલ લ્યો તમે જો શું થાય. તો સવાલ એ છે ભગવાન કે તમે કોંગ્રેસમાં અત્યારે જેટલા પણ ચહેરા અત્યાર સુધી વપરાઈ ગયા, તમે પહેલાં તો આમ તો શું છે, ત્યાં આખો ઘાણવો દાજી ગયેલો છે. જે વિશ્વ રેકોર્ડ જેના નામે છે હારવાનો, એ તો એનો મેઇન છે રાજુભાઈ, આપણા રાહુલમાં છે. બોલો, રાહુલ ગાંધી. કોઈ એનો છેડો એમ નથી કહેતા કે ભાઈ કોક તો કેનારો હોવો જોઈએ કે ભાઈ હવે હાવ રાખો. તમે ભલે મોટા માણાના દીકરા છો, બીજી ઘણી બધી પોસ્ટ હોય આડાવળી ઓફિશિયલ, રાખો જે કરવું હોય, પણ પબ્લિક ડોમેનમાં તો એવા લોકો લઈ આવો કે જેને કમસે કમ યા તો જોવા, સાંભળવા, સમજવા ગમવા જોઈએ ને લોકોને, જેની પાસેથી લોકો કંઈ આશા રાખી શકે. તમે આ યુવાન માણસો પાસે જ આપણે કહીએ છીએ ને, જે બિલકુલ તરુણ અવસ્થામાંથી યુવાન થતો એની ઉપર જ આશા હોય ને. ખાઈ પી ઉતરો એની પાસે શું આશા હોય? તો કોંગ્રેસે તમારી જાણ ખાતર પોતાને પરિવર્તિત કરવાની બહુ જરૂર છે. અને ખરા અર્થમાં સુરાજ્ય જે સ્થાપી શકે એવા ટેકનોક્રેટ્સ, શિક્ષિત, સક્ષમ, સમર્પિત આવા લોકો, વ્હાઇટ કોલરવાળા, બિલકુલ બેદાગ ન હોય, એવા ન મળે એવું કોણે કીધું? અને તમે એના કોઓર્ડિનેટર બનો ને, તમારા થકી બધું થાય એમ. પક્ષના પ્રમુખ તમે હો એટલે ઓબ્વિયસલી ભલે ગમે એવા સારા માણસો, એ પછી જેને પસંદ કર્યા હોય ભલે કોંગ્રેસના પહેલી વખત સદસ્ય બન્યા હોય, પણ તમે કોઓર્ડિનેટર છો એટલે તમારા ઉપર, તમારા કારણે જ બધું થવાનું હોય ભલે. એટલે તમારી માં સત્તા રાખો. ધારો કે તમને એમ હોય કાલેવારે કે અમે બધા આવા લોકોને ગોત્યા હોય, કાલેવારે એ ન માને તો શું કરવું? તો તમારી ઈચ્છા પણ શું છે? ગુજરાતમાં સુશાસન આપવાની ઈચ્છા છે કે તમારું શાસન જ લાવવાની ઈચ્છા છે? એ પ્રોબ્લેમ ને. તમારી બે દોધારી નીતિ કેમ હાલે? તમે જો ભાજપની ઉપર પ્રહાર કરતા હો કે એ કુશાસકો છે, તો સુશાસન માટે તમારે કેવું છે કે કહેતા તો અમે હટી જઈએ, પણ ગુજરાત નંદનવન થવું જોઈએ, એવું કારણ જ કહેતા. આ તો એવું છે, અર્જુન માછલીનું મત્સ્યવધ નામનો જે પ્રસંગ છે ને,
એમાં આ જ પ્રોબ્લેમ હતો. બધા ધનુર્ધર જ હતા, એકે એક જેટલા રાજા આવ્યા હતા બધા ધનુર્ધર હતા. પણ બધાને હું મુદ્દામાં કાર્યક્રમ હતો ખબર છે કે આ માછલી વિંધાય તો મારાથી વિંધાય, નહીં તો કોઈના બાપથી ન વિંધાય. એટલે લાભ મળે તો મને, નહીં તો કોઈને ન મળવું. એવી તો પછી માથાકૂટ હતી. એટલે કોઈથી વિંધાણું નહીં, કારણ કે અહમ તો ઈશ્વરનો ખોરાક છે. એટલે કોઈથી વિંધાણું નહીં, ધનુર્ધર હોવા છતાંય. અને બધું નિશાન તાક્યું તો પણ નહીં. અર્જુનનો વાર આવ્યો એટલે એણે શું કીધું, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. અને ઊંધું ઘાલીને, પ્રાર્થના હંમેશા નતમસ્તકે થવાય, હાંડથી ન થવાય. નતમસ્તકે પ્રાર્થના કરી, તીર ઉપર હતું. અને એણે પ્રભુ ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મને એટલી ખબર છે, તારે જો આ માછલીની આંખ મારા દ્વારા જ વિંધાવડાવવી હોય તો હું ભલે અત્યારે નીચું જોઈને ગમે ત્યાં બાણ મારું છું, અંધારામાં તીર, તો લાગવાનું ન્યા, કારણ કે એનો ડ્રાઈવર કે સારથી તું છો. પણ જો તારી ઈચ્છા મારે કારણે મારે નહીં વિંધાવાની છે તો હું ભલે મહાનમાં મહાન ધનુર્ધર છું, અને બરાબર ટાંક લઈને મારવાનું છું, છતાંય નહીં મેળ પડે. શું કામ? તારી જ ઈચ્છા નથી. કારણ કે અમે તો નિમિત્ત માત્ર છીએ. બાકી તો બધું કોણ? નિયતિ નક્કી કરે, પરમાત્મા નક્કી કરે. એમ કોંગ્રેસે એવું કરવું પડે કે ભાઈ સુશાસન ગમે ના થકી આવે તો અમને વાંધો નથી. અમે તો એમ માનીએ કે સુશાસન ગુજરાતમાં આવવું જોઈએ, ધેટ્સ ઓલ. પછી કોંગ્રેસ થકી આવે કે ઇન્ડિવિજ્યુઅલ આવે, આ તો કોંગ્રેસની માનસિકતા કેવી છે કે અમારા થકી જ આવે ને તો કોના બાપથી ન આવે, એટલે એ મોત નદીમાં આવે છે, એટલે એનો મેળ નથી પડ્યો. અને આમ આદમી પાર્ટી જે છે એ છે ને અદકું પાત્ર ને અધકચરું ભીણ્યો, વઢકણી હોવે જેમ દીકરો જણ્યો, એના જેવું થયું. હજી તો કાંઈ મેળ પડ્યો ન પડ્યો, તા તો હું પોળીને બજાર હાંકડી, એમાં ડકે ચડી ગયા, વેર વિખેર થઈ ગયા. સત્તા આવે, સત્તા ભોગવો, તમે કંઈક માઇલસ્ટોન નક્કી કરો, જનતામાં છાપ ઊભી કરો, અને પછી સડો પેસે એ સમજી શકાય. પણ કાંઈ આવ્યા પહેલાં હજી ઈસુદાન તાણે ઓબીસી ભણી, ચૈત્ર વસાવા તાણે આદિવાસી ભણી, ગોપાલ ઇટાલિયા તાણે પટેલ ભણી, પ્રવીણ રામ ભણે જસદણ ને ભાવનગર ભણી. તમે યાર વિચાર તો કરો ક્યાં જાય પરિસ્થિતિ. એટલે આ જે ચૂંટણી થઈ એનું પોસ્ટમોર્ટમ મેં કીધું એમ, જેમ ઓલાએ તો ભાજપે તો શરૂ કરી જ દીધું છે, સૌથી મોટું છેલ્લામાં છેલ્લું. હવે પછી તો મેં, અને હું તમને કહું, આને આ સ્થિતિ રહી તો તમે અત્યારથી લખી રાખો, જે આને આ સ્થિતિ રહી તો આમ અંડરલાઈન, એમાં કોઈ ટ્વિસ્ટ આવે તો જુદી વાત છે. ટ્વિસ્ટ ન આવે તો તમારે 1001% લખી રાખવું, ભારતીય જનતા પાર્ટીને CR પાટીલે ન આપ્યો એવી ભવ્ય વિજય મળી શકે. કારણ કે સામે કંઈ છે જ નહીં, પછી ક્યાં પ્રશ્ન થઈ. એટલે દોડવું તો ઢાળ મળે એના જેવું છે. એક તો ભાજપ, એમાં સંગઠન, એમાં એક હથ્થું સત્તા, એમાં તળિયાથી નળિયા સુધી વિપક્ષનું નામો નિશાન નહીં, તો બીજી વાત જ ક્યાં રહી. તમે હરીફાઈમાં એમ કે કોઈ ઘણા કે ભાઈ હરીફાઈમાં પહેલો નંબર આવ્યો, કે કોણ હતું દોડવા મગબજ? હું ને એ કોચ. તમે જ આવો ને દોડવામાં, બીજું કોઈ નંબર તમારો જ આવે ને. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એવું થયું છે. અને છતાંય જો એનાલિસિસ કરવા બેઠા હોય તો સાહેબ આ વિપક્ષોએ એમાંથી ધડો લેવો જોઈએ કમસે કમ. જી સર, આ ચૂંટણી છે તેને સેમિફાઇનલ 2027ની માનવામાં આવી રહી હતી, એટલે કે હવે ફાઇનલ 2027 છે. ત્યારે આ ચૂંટણીથી શું ખરેખર 2027ની શું અસર થશે અને આગળ એનો રોડમેપ ત્રણેય પાર્ટીએ શું તૈયાર કરવો? મયુરભાઈ, આ જ ચેનલમાં મેં કીધેલું કે ભારતીય જનતા પાર્ટી માટે આ સેમિફાઇનલ છે, વિપક્ષો માટે ફાઇનલ, ઉમેદવારો માટે ફાઇનલ. આ શબ્દ અંડરલાઈન કરેલો હતો કે ઉમેદવાર જે લડે છે એના માટે ફાઇનલ. અભી નહીં તો કભી નહીં, એ પણ હું બોલેલો, અભી નહીં તો કભી નહીં. જો ભારતીય જનતા પાર્ટી અત્યારે મહામંથન કરતું હોય તો એના માટે સેમિફાઇનલ, એટલે એને ખ્યાલ આવી ગયો કે આપણે જીતી તો ગયા, ખેર જીતી ગયા, પણ એટલી વાત તો નક્કી છે કે કચાશ તો ક્યાંક રહી ગઈ છે. શું પ્રોબ્લેમ છે એ તો શોધી કાઢવો પડશે, નહીં તો 27માં માથાકૂટ થાય. તો અત્યારથી જ ડખો મતાવો, રોગ અને શત્રુને ઉગતા ડામો. એટલે એણે મનોમંથન શરૂ કર્યું 2027 પહેલાં. અત્યારે તો 27ને ભલે હવે હવા પણ તમારી જાણ ખાતર હમણાં જ એ લોકો ઓપરેશન, જેને લોટસ જેમ એ લોકો ચલાવે છે ને એમ એ ઓપરેશન મેનેજમેન્ટ ચલાવશે. વ્યવસ્થામાં શું ખામી રહી ગઈ, અને જેટલા બે મુદ્દા હતા, અસંતુષ્ટો ભારતીય જનતા પાર્ટીમાં, અસંતોષ ભીતર, અમને કેમ રાખી દે, નવાને કેમ લઈ આવ્યા, અને એક અસંતુષ્ટો,
એ અમારું કોઈ માન નથી જાળવતા, સિનિયરો હટી ગયા હતા એ, આ બેયની દવા કરશે ભારતીય જનતા પાર્ટી. અને નવોદિતોને કહેશે કે તમારે તમારી જાતને કેમ પ્રોજેક્ટ કરવી આગળ, કારણ કે હવે પછી મતદાર તો એ જ છે. હવે એની અપીલના આધારે મતદારો ફરવાના ને. હવે તો સિનિયરોને ધારો કે પડતા મૂકે, હાસ્યામાં મૂકે, સજા કરે યા બીજું ગમે એ કરે. ભારતીય જનતા પાર્ટીએ 70% જેટલા ચહેરા બદલાવીને નવી પેઢી તો તૈયાર કરી જ છે. બીજા બધાને કીધું તમે ખાઈ પી ઉતરા, હવે તમે હાવ રાખો, નવોદિતોને તક આપો. હવે એ નવોદિતો એવા કરવા પડશે ને કે એની અપીલે લોકો માને. આજે તો નવા ચહેરા છે, હવે એને એવો ટાસ્ક આપવામાં આવશે કે તમે પબ્લિક ફિગર બનો અને એવી અપીલ કરો કે લોકો તમારી અપીલને માને, કારણ કે તમારી પર કોઈ લુગડે દાગ નથી અને 70 કંઈ દૂર નથી. એટલે આમાંથી બિલકુલ સબક લેશે એ લેવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી. એવું વિરોધ પક્ષવાળાએ પણ વારંવાર, જો કે આપણે એને આ કહીએ છીએ જ્યારે જ્યારે એ હાર્યા છે ત્યારે એ કરતા નથી, જુદી વાત છે, પણ એ કરવું જોઈએ. કે એક તમે વેર વિખેરશો તો ક્યારેય તમારું લક્ષ્યાંક પાર નહીં પાડી શકો, નંબર 1. નંબર 2, તમે જનતાને પરિવર્તિત થવાની ન કરો અપીલ, તમે તમારી જાતને પરિવર્તિત કરો. જનતાની આકાંક્ષા પ્રમાણે તમે ફરો. તમારા તળિયા, જો તમને તળિયા ધકતા હોય તો તમારે બૂટ પહેર લેવાય, આખી ધરતીને ચામડેથી મઢવા ન જવાય, એ સંભવ નથી. તો જનતા ધરતી છે, આખી જનતાને ન કહે તમે બધા બદલાઈ જાઓ. એટલે ભાઈ તમે ગણ્યા ગાંઠા તમે થોડાક બદલાઈ જાઓ. જનતા, ભાજપ ક્યાં માસીન છોકરો છે, શું કામ મત આપે છે? એને ગેરંટી છે કે હિન્દુત્વની વાતો કરે છે, રાષ્ટ્રની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે. તો વિકાસ નામની કોઈ ચીજ છે તો ખરી? 18 વરણને હારે લઈને હારે છે તો છે તો ખરી? હારે છે જ ને. તમામ પ્રસંગોમાં એ જોવા મળે છે ભાજપવાળા, તમે કાંઈ જોવા મળતા? કથા હોય, ભાગવત કથા હોય કે કોઈ અવસર હોય, જન્માષ્ટમી હોય કે મહાત્મા ગાંધીની તિથિ હોય કે રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ હોય, તમને ભાજપ તે તમે લોકો હિન્દુસ્તાનના નથી વિપક્ષો? તો ઝાંસીની રાણી ક્યાં ભાજપ કોંગ્રેસમાં હોય? કથા ક્યાં ભાજપ કોંગ્રેસની હોય છે? તો એના જ માણસો સોફા ઉપર આગળ, તમને કોણ ના પડે? તમને નોતરા તો મળતા જ હોય છે, અને ન મળે તો તમે કથા તો શ્રોતા તરીકે આવી શકો. અને તમે આવો તો કાંઈ તમને પાછળ બેસવા નહીં દે, સ્વભાવ જાણીતી વાત છે. પણ તમારે નીકળવું નથી, પરિવર્તિત તમારે નથી થવું. તમારે તુષ્ટિકરણની નીતિ યથાવત રાખવી છે, તમારે જૂથવાદ યથાવત રાખવો છે, તમે મારી તારી તમારે કરવી છે, પોતાની જાતને સેલ્ફને આગળ કરવી છે. જનતા ઘેર ગઈ અને ક્યારેક જનતાનો ઢાલ તરીકે ઉપયોગ કરો, સોરી. હવે જાગ ઉઠા ઇન્સાન, સોશિયલ મીડિયાના કારણે જનતા એટલી બિલકુલ એલર્ટ થઈ ચૂકી છે. તમારો કોઈ ફેબ્રિકેટેડ મુદ્દો હાલે એમ નથી. કોંગ્રેસે અને આમ આદમીએ યા તો કોમન થવું પડે ભેગા, અને કાં એવા ચહેરા હોય જે ખરેખર કેલિબરવાળા છે એને તક આપવી પડે. ને આ બધા જે વપરાઈ ચૂકેલા, જેને રાહુલ ગાંધી લંગડા ઘોડાને ઓલી બગીના ઘોડાને બધું એ વાતો તો કરે છે, કાંઈ આવ્યું તો નહીં એનું પોતાનું કાંઈ, પણ હવે એ ખરા અર્થમાં મેદાનમાં ઉતારવું પડે, અન્યથા કોઈ મેળ પડશે નહીં. અને આજની સ્થિતિએ જોતાં તો મને નથી લાગતું કે આટલા સમયમાં ન કાંઈ સુધરા હોય. હવે મને નથી લાગતું પાકા ઘડે કંઈ કાંઠા ચડે. એટલે હવે એ એની ગરતામાં જ રહેવાનું. 27માં જો આજની સ્થિતિ રહી, જે કોઈ મોટો ટ્વિસ્ટ મેં કીધું એમ ન આવે, તો 27માં તો હવે ભારતીય જનતા પાર્ટીને તો કોઈ કાયદાત કે કુદરત જ રોકે, તો બાકી કોઈ રોકી શકે નહીં. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા.